કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી, કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે 30 વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી. પોતાનો આંકડો ઘટતો ગયો છે. એટલે એમને માત્ર આરોપો કરવાના છે. અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવ્વલ નંબરે આવે છે. આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે. ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ રાજ્યની ખૂબ સારી છે. તમારા વખતે અંબાજી ટ્રસ્ટમાં થી આપણા બોન્ડ બહાર પડવા પડ્યા હતા. એટલે કોંગ્રેસે આ અમને કહેવાની જરૂર નથી. રાજ્યનો જે પ્રકારનો વિકાસ થયો છે, ગ્રોથ થયો છે, એ પૈસા વગર થઈ ન શકે. તમારા વખતેનું ગુજરાત કોંગ્રેસના વખતેનું કેવું હતું? તમારું પોતાનું ઘર ને પોતાની શેરી અને પોતાનું શહેર અને ત્યાંથી નીકળતા બહારના રસ્તાઓ, પાણીની વ્યવસ્થાઓ, આરોગ્યની સુવિધાઓ, ડ્રેનેજની સુવિધાઓ એ કેવી હતી? તમે કીધું છે ત્યારે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે એનો જવાબ આપે. ગામડામાં ગટર હતી? ગટર પણ ખુલ્લી હતી, શહેરમાં નહોતી, નગરમાં નહોતી. આજે ગામડામાં ગટર એ નરેન્દ્રભાઈ મોદીની દેન છે, એમના આશીર્વાદ છે અને પ્રજા માટેનું મોદી સાહેબનું કમિટમેન્ટ છે.